સુરતમાં 2024ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। આંગળીના વેડે ગણાય તેટલા દિવસો હવે ચૂંટણીને બાકી રહ્યા છે। દરેક ઉમેદવાર પોતાના ફોર્મ પણ ભરી રહ્યા છે, પણ આ સુરતમાં શું થઈ રહ્યું છે તે વિચારવા જેવી વાત છે। કોંગ્રેસ લોકસભાના ઉમેદવારનું ફોર્મ જે છે તે સહી માટે રદ કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। વાત કરીએ સુરતના ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામાની। સુરતમાં અત્યારે લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થઈ ચૂક્યું છે। જી હા, નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થઈ ચૂક્યું છે। વાત એ છે કે તેઓના જે ટેકેદારો છે તે દરેક ટેકેદારોની સહી જે છે તે ખોટી સાબિત થઈ છે અને તેના માટે જ તેમનું જે ફોર્મ છે તેને અમાન્ય કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીઓ દ્વારા તેઓનું ફોર્મ અમાન્ય સાબિત થયું છે અને જે ટેકેદારો છે તે હાલ ચૂંટણી કાર્યાલય પર પહોંચવામાં અસક્ષમ રહ્યા છે। તેની સાથે સાથે રાત્રે 1 વાગે નિલેશ કુંભાણીના ઘરે એક નોટિસ પહોંચે છે અને નોટિસમાં જાણવામાં આવે છે કે તેઓએ જે ટેકેદારોની સહી કરી છે તે તદ્દન ખોટી છે। વાત તો એ પણ ચાલી રહી છે, ઘણા બધા લોકો સુરતમાં વાત કરી રહ્યા છે કે નિલેશ કુંભાણી ફૂટી ગયા છે અને પૈસા લઈને તેઓએ આ જાણી જોઈને કરેલી હરકત છે તેમ લોકો વાત કરી રહ્યા છે। સાથે સાથે શક્તિસિંહે પણ આરોપ લગાવ્યા છે, ભાજપ ઉપર સીધા આરોપ લગાવ્યા છે। શક્તિસિંહ દ્વારા જાણવા મળી રહ્યું છે કે પહેલા તો નિલેશ કુંભાણીને ભાજપ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા અને તેના પછી પૈસાની મોટી ઓફર પણ તેઓને કરવામાં આવી હતી। આ જે પણ ડ્રામા ચાલી રહ્યો છે તે બધો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમ શક્તિસિંહે જણાવ્યું હતું। પણ વાત એ છે કે સહીમાં ગોટાળા, એક જ પરિવારના ટેકેદારો અને તેની સાથે સાથે ફોર્મ જે છે તે સમયે ટેકેદારોનું ત્યાં હાજર ન રહેવું, આ બધી વાતો ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન નિલેશ કુંભાણી પર મૂકી રહ્યો છે। હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું। વાત એવી થઈ રહી છે કે હવે ભાજપ જ સુરતમાં આવશે અને આ બધું જ ભાજપનું કર્યું ધર્યું છે તેવી લોકોમાં વાતો ચાલી રહી છે। તમારું શું કહેવું છે સમગ્ર મામલા પર કમેન્ટ કરીને જરૂરથી જણાવશો।